પાભર તાલુકામાં ખેડૂતોને અન્યાય થતાં આવેદનપત્ર આપ્યું। પાભર તાલુકામાં પાક નુકસાનની સર્વે બાબતે ખેડૂતોમાં રોષ। પાભર તાલુકાના નેસડા ગામના ખેડૂતો મોટી સંખ્યામાં એકઠા થયા। પાક સર્વે બાબતે મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીને ખેડૂતોએ આપ્યું આવેદનપત્ર। સર્વેની કામગીરી દરમિયાન વહાલા દવાલાની નીતિ અપનાઈ હોવાના ખેડૂતોએ કર્યા આક્ષેપો। સર્વે દરમિયાન ગામના 236 ખેડૂતોમાંથી 156નું યાદીમાં નામ આવતા ખેડૂતોમાં રોષ। જે સર્વે થયું તેમાં પણ 35 થી 90 ગુંઠા નુકસાન થયું હોવાના સર્વેમાં દર્શાવાતા ખેડૂતોએ અન્યાય થયાના કર્યા આક્ષેપ। જો ન્યાય નહીં મળે તો ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાની ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી। 2/12/25ના રોજ અમે તાલુકા વિકાસ અધિકારી શ્રી અને ખેતીવાડી અધિકારી શ્રીને આવેદનપત્ર આપવા આવ્યા ત્યારે એમને જાણ કરી કે અમારા ગામમાં 2 હેક્ટર હોય કે 5 હેક્ટર હોય કે 10 હેક્ટર હોય, એમણે 90 ગોઠા ઉપર કોઈની જગ્યા સર્વેમાં લીધી જ નથી। તો અમને ખેતીવાડી અધિકારી શ્રીએ જવાબ આપ્યો કે હું પાલનપુર એમને જાણ કરીશ, જાણ કર્યા પછી તમને કે જવાબ આપીશ, આવું કીધું। હવે એમાં એક બીજો પ્રશ્ન છે કે 236 ઓનલાઈન અરજી થઈ છે અને 156 આપણે સર્વે થયું છે। તો હવે 156ને આપવાનું કે 236ને આપવાનું એ કોઈ નિર્ણય આવતો નથી। વત્તા જે મારા ગામમાં અન્યાય થયો છે એના માટે મેં તાલુકા વિકાસ અધિકારી શ્રી મોઢેરા સાહેબ તથા ખેતીવાડી અધિકારી શ્રી સાહેબને જાણ કરી છે કે મારા ગામ પૂરતું છે કે આ ટોટલ જગ્યાએ છે। તો મને એવું લાગે છે, મેં 4-5 જણાની કોપીએ જોઈ ત્યારે મને એવું લાગ્યું કે મારા ગામ પૂરતું જ છે, કારણ કે બધી જગ્યાએ 2 હેક્ટરમાં ઓછી એવી જગ્યાઓ લીધી છે। દાખલા તરીકે મારે પોતાને 80 ગોઠા હોય તો 70 ગોઠા લેવી એ વ્યાજબી છે, પણ 70 ગોઠાએ નહીં 40 ગોઠા લીધી છે। તો 40 ગોઠાનો પ્રશ્ન હું નહીં ઉઠાવતો, પણ જ્યારે 5 હેક્ટર 10 હેક્ટર જગ્યા છે એમને એક બાજુ વરસાદ થયો છે ને એક બાજુ વરસાદ નહીં થયો હોય, આવું જાણવા મળે। આવું અધિકારી શ્રી સાહેબને રજૂઆત કરી છે, એમણે પાલનપુર જાણ કરશે, એના પછી આપણને જવાબ આપશે, પછી આગળ કાર્યવાહી થશે। કારણ કે જો આનો પૂરતો નિર્ણય નહીં આવે તો ગામ લોકો આંદોલન કરી શકે છે। આવી રજૂઆત છે અમારા સાહેબ શ્રીને। શું નામ ને તમારો? મનસાભાઈ દેવાભાઈ માળી, સરપંચ શ્રી ગામ નેસડા।